Hello class, good afternoon to everybody. So again I welcome you all in this fourth lecture of cardiovascular system. So far we have talked about the general functions and general circulation of the cardiovascular system, that means circulation inside the heart. We then started with the understanding of the various properties of cardiac muscle fiber. As we talk about that कि भाई जो कार्डियक मसल फाइबर्स है वो स्केलेटल मसल फाइबर और स्मूथ मसल से थोड़े डिफरेंट है, उनकी प्रॉपर्टीज़ डिफरेंट है. और जो मेजर डिफरेंस है वो है कि भाई कार्डियक मसल फाइबर्स दे जनरेट ऑन देयर ओन, दे जनरेट देयर ओन इम्पल्स रादर, है ना. તો એના વિશે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી. તો બે ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ આપણે અત્યાર સુધી અન્ડરસ્ટેન્ડ કરી. એક તો છે કે ધ ઓટોરિધમિસિટી, અથવા તો એવું કહી શકાય કે ભાઈ ક્રોનોટ્રોપિક પ્રોપર્ટી, રાઈટ. આપણે આની પહેલાં પણ વાત કરી હતી કે ભાઈ ક્રોનોટ્રોપિક, આયોનોટ્રોપિક, બાથમોટ્રોપિક એન્ડ ડ્રોમોટ્રોપિક. ધીઝ આર ધી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ હાર્ટ, કે જેમાં હાર્ટના રેટ્સ, એની કોન્ટ્રાક્ટિલિટી, એની કંડક્ટિવિટી અને એક્સાઇટેબિલિટી, આ બધું જ કઈ રીતે ચેન્જ થતું હોય છે, બરાબર ને. સો વી ટોક્ડ અબાઉટ ઓટોરિધમિસિટી, રાઈટ, કે જેમાં એસે નોડ જનરેટ્સ ઇટ્સ ઓન ઇમ્પલ્સ, રાઈટ. દેન વી ઓલ્સો લર્ન અબાઉટ કંડક્ટિવિટી, રાઈટ, ડ્રોમોટ્રોપિક પ્રોપર્ટી, હાઉ કાર્ડિયાક ઇમ્પલ્સ ઇઝ કન્ડક્ટેડ, એના વિશે પણ આપણે વાત કરી, બરાબર ને. આ બે પ્રોપર્ટી આપણે અન્ડરસ્ટેન્ડ કરી લીધી છે. એન્ડ નાઉ વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધ રિમેનિંગ પ્રોપર્ટીઝ. ધોઝ આર ધી ઓવરઓલ આજનો જો લેક્ચર આપણે જોવા જઈએ તો લેક્ચર ઇઝ નોટ દેટ મચ લોંગ, બિકોઝ થોડી ઘણી બાકીની જે પ્રોપર્ટીઝ છે એ આપણે કવર કરી લઈએ. એન્ડ દેન ફ્રોમ ધી મંડે ઓનવર્ડ્સ વી શેલ અન્ડરસ્ટેન્ડ અ ન્યુઅર ટોપિક, બરાબર છે. સો આજનો લેક્ચર નાનો છે અને એમાં આપણે રિમેનિંગ પ્રોપર્ટીઝ ઓફ કાર્ડિયાક મસલ ફાઇબર્સ કવર કરવાના છીએ, રાઈટ. સમજવાનું જો કે આજના લેક્ચરમાં થોડું વધારે છે, અને ઇસ્પેશિયલી વેન વી વિલ બી લર્નિંગ અબાઉટ ધી ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો, બરાબર છે. તો ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, અને એના વિશે આપણે આજના લેક્ચરમાં સમજીશું, બરાબર છે. સો ઓલ ઓફ યુ પે યોર અટેન્શન એન્ડ વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ અનધર પ્રોપર્ટીઝ ઓફ કાર્ડિયાક મસલ ફાઇબર. સી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો આજના લેક્ચરમાંથી યુ મે ગેટ અ ફૂલ ક્વેશ્ચન કે ભાઈ તમારે પ્રોપર્ટીઝ ઓફ કાર્ડિયાક મસલ ફાઇબર, એવો લોંગ ક્વેશ્ચન પણ કદાચ આવી શકે. ઓબ્વિયસલી એ ક્વેશ્ચન ઘણો જ લાંબો થઈ જાય, તો એવો ક્વેશ્ચન ના પૂછતા યુ મે ગેટ અ શોર્ટ ક્વેશ્ચન, શોર્ટ નોટ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ, કે જેમાં યુ મે બી આસ્ડ આઈધર, જેવી રીતે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ તમને આમાંથી કંડક્શન ઓફ કાર્ડિયાક ઇમ્પલ્સ, કન્ડક્ટિંગ સિસ્ટમ ઓફ હાર્ટ, એના ઉપર શોર્ટ નોટ પૂછાઈ શકે. યુ મે ગેટ શોર્ટ નોટ ઓન ધી એક્શન પોટેન્શિયલ્સ. દેર આર એઝ મેની એઝ 2 ડિફરન્ટ એક્શન પોટેન્શિયલ્સ. pacemaker potential is different and action potential of a single muscle ventricular fiber is different. તો એ બેમાંથી પણ કોઈ એક ક્વેશ્ચન પૂછાઈ શકે, રાઈટ. યુ મે બી આસ્ડ અ excitability, regarding the excitability. See, excitability or the bathmotropic property, that is again nothing but you may say that it is just a action potential. See, હાર્ટ ટિશ્યુઝ કેન બી એક્સાઇટેડ, આપણને ખબર છે કે ભાઈ એક્સાઇટેબલ ટિશ્યુ હોય એટલે એવા ટિશ્યુઝ કે જેને સ્ટિમ્યુલેશન આપીએ તો દે વિલ બી એબલ ટુ કોન્ટ્રાક્ટ, દે વિલ બી એબલ ટુ શો સમ કાઇન્ડ ઓફ રિસ્પોન્સ, રાઈટ. રિસ્પોન્સ એટલે કે તે કોન્ટ્રાક્ટ થાય, બરાબર ને. તો એક્સાઇટેબિલિટી પ્રોપર્ટી એટલે અગેન ધ હાઉ હાર્ટ મસલ ગેટ્સ કોન્ટ્રાક્ટેડ અપોન સ્ટિમ્યુલેશન, બરાબર ને. હાર્ટ મસલ્સને સ્ટિમ્યુલેટ કરીએ અને આપણને કોન્ટ્રેક્શન અથવા તો આપણને રિસ્પોન્સ મળે, તો એ કોના લીધે મળે છે, તો કે ભાઈ એમાં ઇમ્પલ્સ જનરેટ થાય છે. એમાં ઇમ્પલ્સ જનરેટ થાય છે, એ કંડક્ટ થાય છે આખા હાર્ટમાં, અને અલ્ટિમેટલી we will get a kind of a response. So that is nothing but the property of excitability. Bathmotropic property,
રાઈટ. સો વી હેવ ઓલરેડી અન્ડરસ્ટુડ એક્સાઇટેબિલિટી એ આપણે ઓલરેડી ભણી ચૂકેલા છીએ કે જ્યારે આપણે લાસ્ટ લેક્ચરમાં બંને પ્રકારના એક્શન પોટેન્શિયલની વાત કરી, બરાબર ને. સો ત્યારે આપણે એક્સાઇટેબિલિટી ઓફ કાર્ડિયાક મસલ ફાઇબર્સની વિશે વાત કરી જ છે. વી હેવ ઓલરેડી નોટેડ ધી એક્શન પોટેન્શિયલ ઓફ સિંગલ ventricular muscle fiber. So that is nothing but the property of excitability. But apart from that action potential, we also need to learn about something which is very unique to the cardiac muscle fiber, and that is long refractory period. A long refractory period is a very important characteristic of cardiac muscle fibers, and because of this long refractory period the cardiac muscles do not fatigue, right? FATIGUE, that is pronounced as fatigue. ફટીગ એટલે કે આની પહેલાં પણ આપણે વાત કરી હતી ક્લાસરૂમમાં. ફટીગ દેટ મીન્સ થાકી જવું, હા ને. તમે વિચાર કરો કે 2400 કલાક 24/7 365 ડેઝ ફ્રોમ ધી બર્થ ટિલ ડેથ, જ્યાં સુધી માણસ જીવે ત્યાં સુધી હાર્ટ મસલ્સ દે વર્ક કન્ટિન્યુઅસલી વિધાઉટ ટેકિંગ એની કાઇન્ડ ઓફ રેસ્ટ, બરાબર ને. દે ડુ નોટ ફટીગ, એ ક્યારેય થાકતા નથી, એ ક્યારેય એનું કામ ઓછું નથી કરતા કે સ્ટોપ નથી કરતા, બરાબર ને. સો દેટ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ, ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ઓફ કાર્ડિયાક મસલ ફાઇબર. they are not fatigued. At the same time, they cannot be titanized. બરાબર ને. એમ્ફિબિયન લેબમાં તમે લોકોએ સ્કેલેટલ મસલ ફાઇબર્સ વિશે, ફ્રોગના સ્કેલેટલ મસલ ફાઇબરના અલગ અલગ જે ગ્રાફ ભણેલા છે એમાં you may have learned about mechanism of tetany, है ना, how skeletal muscles are titanized, right? Upon repeated stimulation આપો skeletal muscle ને, બરાબર ને, તો બધા જ સ્ટિમ્યુલેશન એક સાથે ભેગા થઈને it will give a tetanic response, બરાબર ને. tetanic response, that means highest muscle undergoes the spasm, skeletal muscle undergoes the spasm. So since there is a very long refractory period among the cardiac muscle fibers cannot be titanized, બરાબર છે. હવે એના વિશે આપણે થોડી ઘણી વાતો કરશું. પછી we will be talking about a property of contractility અથવા તો આઇનોટ્રોપિક પ્રોપર્ટી, બરાબર. અને એમાં આપણે વાત કરીશું how all the cardiac muscle fibers act as a single unit, કે જેને કહેવાય functional syncytium, બરાબર છે. Then we shall talk about distensibility and followed by staircase effect અથવા તો ટ્રેપી, બરાબર છે. and finally the property of summation and effect of preload, કે જેમાં ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો વિશેની વાત આવે, બરાબર છે. અને પ્રીલોડ હોય તો એની સાથે સાથે આફ્ટર લોડ પણ હોય, રાઈટ, કે જેવું આપણે તમે સ્કેલેટલ મસલમાં પણ ભણી ચૂકેલા છો. સો વી શેલ ડિસ્કસ ઓલ ધીસ પ્રોપર્ટી, રાઈટ. આ બધી જ પ્રોપર્ટી તમારે કાર્ડિયાક મસલ ફાઇબર્સની તમને ખ્યાલ હોવી જોઈએ. બટ ઓલ્ધો વી શેલ discuss it right now as a part of theory lectures, these properties will also be taken as a part of amphibian practicals, બરાબર છે. કાર્ડિયાક મસલ ફાઇબર્સની આ બધી જ પ્રોપર્ટીઝ તમારે ફ્રોગના એમ્ફિબિયન પ્રેક્ટિકલના સંદર્ભમાં પણ ફરી પાછી ભણવાની છે, બરાબર છે. સો અત્યારે જેમ કે તમારા પ્રેક્ટિકલ્સ ચાલી રહ્યા છે. વી હેવ સ્ટાર્ટેડ વિથ ધી ક્લિનિકલ લેબ પ્રેક્ટિકલ, બરાબર ને. હમણાં આપણે એમ્ફિબિયનના પ્રેક્ટિકલ થોડા ટાઈમ માટે સ્ટોપ કરેલા છે અને ક્લિનિકલ પ્રેક્ટિકલ્સ તમે લોકો ભણી રહ્યા છો. તમે લોકોએ લાસ્ટ લેક્ચરમાં ડૉક્ટર હર્ષિદ ટુક અબાઉટ ધી ટેમ્પરેચર પ્રેક્ટિકલ તમે લોકો ભણી ગયા, બરાબર ને. અને આ વખતે ફ્રોમ ટુડે ઓનવર્ડ્સ વી હેવ સ્ટાર્ટેડ વિથ ધી બેઝિક લાઈફ સપોર્ટ અને આર્ટિફિશિયલ રેસ્પિરેશનનો પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરેલો છે, રાઈટ. સો આ રોટેશન પૂરું થાય પછી અગેઇન વી મે શિફ્ટ ટુવર્ડ્સ ધી પ્રેક્ટિકલ્સ ઓફ એમ્ફિબિયન. અને એમ્ફિબિયન લેબના જ્યારે પણ પ્રેક્ટિકલ્સ
તમને લોકોને ભણવામાં આવે તો એમાં આ બધી જ કાર્ડિયક પ્રોપર્ટીઝ, આ બધી જ પ્રોપર્ટીઝ ઓફ કાર્ડિયક મસલ ફાઇબર્સ તમારે ગ્રાફના રૂપમાં, ફ્રોગના અલગ અલગ ગ્રાફના રૂપમાં ફરી પાછું ભણવાની આવશે. જેવી રીતે તમે સ્કેલિટલ મસલ ફાઇબરની પ્રોપર્ટીઝ ભણી, રાઈટ, એવી જ રીતે યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ કાર્ડિયક મસલ ફાઇબર પ્રોપર્ટીઝ એઝ વેલ. સમજ પડે છે? સો આપણે બધી જ પ્રોપર્ટીઝ આ જેટલી પણ એનલિસ્ટ કરી છે એમાંથી બધી જ વસ્તુઓ આપણે અત્યારે કદાચ ડિસ્કસ નહીં કરીએ. ઓલરેડી જેટલી ઇમ્પોર્ટન્ટ હતી એ આપણે ડિસ્કસ કરી દીધી છે, જેમ કે ઓટોરિધમિસિટી, બરાબર ને, જેમ કે પેસમેકર પોટેન્શિયલ ઇઝ ધી નથિંગ બટ ધી ઓટોરિધમિસિટી, રાઈટ. વી હેવ ઓલરેડી ડિસ્કસ ડ્રોમોટ્રોપિક પ્રોપર્ટી, કંડક્ટિવિટી, બરાબર ને, કંડક્શન ઓફ ઇમ્પલ્સ ઇન ધી કંડક્ટિંગ સિસ્ટમ ઓફ ધી હાર્ટ, SA node to AV node to AV bundle branches, and finally into the Purkinje fiber. Then there is a property of excitability, બરાબર ને, excitability property, that means nothing but the action potential of single ventricular muscle fiber. તો આવી રીતે આપણે જેટલી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ છે કે જેમાં તમને કદાચ થિયોરી ક્વેશ્ચન પણ પૂછાઈ શકે એ આપણે ડિસ્કસ ઓલરેડી થિયોરીના રૂપમાં પણ ડિસ્કસ કરી રહ્યા છીએ. અને બાકીની પ્રોપર્ટી, સે ફોર એક્ઝામ્પલ કે સ્ટેરકેસ ઇફેક્ટ, અને ધીસ સ્ટેરકેસ ઇફેક્ટ ઇઝ અ વેરી સ્મોલ પ્રોપર્ટી એન્ડ રિલેટેડ ટુ ધી પ્યોર પ્રેક્ટિકલ આસ્પેક્ટ. તો એ વસ્તુ આપણે ડિસ્કસ તમારે પ્રેક્ટિકલના રૂપમાં વધારે થશે, બરાબર છે. સો દેટ ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ. રાઇટ નાઉ લેટ અસ લર્ન સમથિંગ અબાઉટ રિફ્રેક્ટરી પીરિયડ ઓફ કાર્ડિયાક મસલ ફાઇબર, બરાબર છે. As a part of the excitability, we can discuss the refractory period. Refractory period શું હશે એ વસ્તુ પહેલાં તો તમને લોકોને ખબર હોવી જોઈએ, બરાબર ને. રિફ્રેક્ટરી પીરિયડ એટલે શું કે ભાઈ રિફ્રેક્ટરી પીરિયડ એટલે એવું કે ભાઈ આપણે હાર્ટ મસલ્સને અથવા તો કોઈ પણ એક્સાઇટેબલ ટિશ્યુઝને તમે સ્ટિમ્યુલેટ કરો એટલે ઇમિડિયેટલી દેર વિલ બી અ રિસ્પોન્સ, બરાબર. So that response, that means contraction, right? પણ જો બીજો stimulation, second stimulation, if we are going to give immediately, if we give a second response, if we give a second stimulation very immediately, we may not get the response. આપણને કદાચ તરત રિસ્પોન્સ ન પણ મળે, right? So this period, the period following action potential during which cardiac muscle do not respond is called as refractory period of cardiac muscle fiber, બરાબર છે. સો યુ સ્ટિમ્યુલેટ ધી હાર્ટ, તમે હાર્ટને સ્ટિમ્યુલેટ કરો, કોઈ પણ પ્રકારનું મિકેનિકલ સ્ટિમ્યુલેશન આપો, બરાબર, અથવા તો ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન આપો. યુ સ્ટિમ્યુલેટ ધી હાર્ટ વિથ ધી ઇલેક્ટ્રોડ્સ, બરાબર. અને પછી જેટલો સમય એવો પસાર થાય કે જેમાં તમે બીજી વખત સ્ટિમ્યુલેશન આપો તો પણ રિસ્પોન્સ ન મળે એને કહેવાય એનો રિફ્રેક્ટરી પીરિયડ, રાઈટ. ધ પીરિયડ ફોલોઈંગ એક્શન પોટેન્શિયલ ડ્યુરિંગ વિચ કાર્ડિયાક મસલ ડુ નોટ રિસ્પોન્ડ ઇઝ કોલ્ડ એઝ રિફ્રેક્ટરી પીરિયડ ઓફ હાર્ટ. It is very much long. તમે વિચારો કે refractory period of ventricular muscle fibers, that is as long as 250 to 300 millisecond, right, which is the highest. તમને લોકોને યાદ છે કે સ્કેલિટલ મસલ ફાઇબરમાં કેટલો રિફ્રેક્ટરી પીરિયડ હોય છે? ના હોય તો યાદ કરો, વિચારો, બરાબર છે, અથવા તો તમે લોકો વાંચી લો અને કમ્પેર ધી રિફ્રેક્ટરી પીરિયડ ઓફ કાર્ડિયાક મસલ ફાઇબર એન્ડ સ્કેલિટલ મસલ ફાઇબર, right. So this larger refractory period of 250 to 300 millisecond helps the heart, it will help the heart to not respond to another stimulus, બરાબર ને. રિફ્રેક્ટરી હોવાથી આ સમયગાળા દરમિયાન બીજો સ્ટિમ્યુલેશન આવવા છતાં પણ યુ વિલ નોટ, અથવા તો એવું કહી શકાય કે વી વિલ નોટ ગેટ અ રિસ્પોન્સ, બરાબર. And this property of long refractory period helps in
having the complete feeling of heart. બરાબર ને? તમે વિચારો કે ભાઈ હાર્ટને સ્ટિમ્યુલેશન આવે અને રિસ્પોન્ડ કરે, ઇમિડિયેટલી બીજો તમે સ્ટિમ્યુલેશન આપો અને ફરી પાછું રિસ્પોન્ડ કરે, રાઈટ? અગેન ઇટ કોન્ટ્રેક્ટ્સ. સો ધીસ કન્ટિન્યુઅસ કોન્ટ્રેક્શન may cause improper filling. બરાબર? Improper filling as well as the volume which is emptied through the ventricles, that may also become very lesser. બરાબર ને? સો હાર્ટને એક ઇમ્પલ્સ આવે અને કોન્ટ્રેક્ટ થાય, પછી સફિશિયન્ટ ટાઈમ જોઈએ કે ભાઈ બીજા ઇમ્પલ્સ થોડી વાર પછી આવે, then only it will be able to get filled with the blood. અને એટ્રિયા, વેન્ટ્રિકલ્સ આપણે સર્ક્યુલેશન ઓફ હાર્ટમાં જોઈ ગયા કે ભાઈ એટ્રિયામાં બ્લડ આવે, that goes into the ventricles કોન્ટ્રેક્ટ થાય એટલે કે વેન્ટ્રિકલ્સનું બ્લડ છે એ પછી પલ્મોનરી આર્ટરી અથવા તો એઓર્ટામાં જશે. બરાબર ને? તો this needs sufficient time. Sufficient time શેના માટે? It needs sufficient time for filling of the various chambers with blood. બરાબર છે? પ્રોપર અમાઉન્ટમાં વેન્ટ્રિકલ્સ, પ્રોપર અમાઉન્ટમાં એટ્રિયા, એમાં ઇનફ અમાઉન્ટ ઓફ બ્લડ ફિલ થશે તો જ પછી ઇફેક્ટિવ વેમાં એ વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થશે અને ત્યારે ઇનફ અમાઉન્ટમાં બ્લડ જે છે એ રિસ્પેક્ટિવ ચેનલ્સમાં, પલ્મોનરી આર્ટરી અથવા તો એઓર્ટામાં ટ્રાન્સફર થઈ શકશે. બરાબર ને? સો ધીસ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. And since there is a long refractory period, even if you stimulate the cardiac muscle fiber immediately after the first stimulus, it is not going to respond. It will remain refractory, right? So that will help in the sense that cardiac muscles will not be titanized. બરાબર છે? તમે ગમે એટલા રિસ્પોન્સ આપો ફટાફટ, એક પછી એક, પણ જો બધા જ સ્ટિમ્યુલેશન રિફ્રેક્ટરી પિરિયડમાં આવતા હશે તો કાર્ડિયાક મસલ ફાઇબર વિલ નોટ રિસ્પોન્ડ, રાઈટ? સો દેટ ઇઝ વન ઓફ ધી સિગ્નિફિકન્સ, વન ઓફ ધી એડવાન્ટેજ. એન્ડ દેન યુ ઓલરેડી નો દેટ કે ભાઈ એબ્સોલ્યુટ રિફ્રેક્ટરી અને રિલેટિવ રિફ્રેક્ટરી પિરિયડ એવા બે પ્રકારના રિફ્રેક્ટરી પિરિયડ્સ હોઈ શકે. એબ્સોલ્યુટ રિફ્રેક્ટરી પિરિયડમાં તમે ગમે એટલું સ્ટિમ્યુલેશન આપો, હાર્ટ મસલ્સ, કાર્ડિયાક મસલ ફાઇબર્સ વિલ નોટ રિસ્પોન્ડ. રિલેટિવ રિફ્રેક્ટરી પિરિયડ is that period if you stimulate the heart during the phase of relative refractory period, they may respond upon giving the supramaximal stimulation. બરાબર છે? So about this refractory period, this much is enough. You may get it, you will come across of it again in the practical classes. So we are not going in detail. Then there is a property of contractility. Right? So we know that it is the ability of the cardiac muscle to actively generate the force of contraction when sufficient stimulus is applied. બરાબર ને? હાર્ટ મસલ્સને સફિશિયન્ટ સ્ટિમ્યુલસ આપવામાં આવે તો ઇટ ઇઝ ગોઈંગ ટુ કોન્ટ્રેક્ટ, ઇટ વિલ કોન્ટ્રેક્ટ, એન્ડ ધીસ ઇઝ કોલ્ડ એઝ ધી property of contractility. Now this property of contractility is very much important in contraction of various chambers. સી હાર્ટનું કામ જ એ છે કે ભાઈ બ્લડનું એક ચેમ્બરમાંથી બીજી ચેમ્બરમાં સતત સર્ક્યુલેશન કરાવવું. બરાબર ને? બ્લડ સર્ક્યુલેટ થતું રહેશે તો there will be continuous circulation of blood inside the body as well.
રાઈટ. સો હાર્ટ ઇઝ ધી ઓનલી પંપ, અને એક જ પંપ છે આપણી પાસે આખા બોડીમાં કે જે કન્ટિન્યુઅસલી કોન્ટ્રેક્ટ થાય અને રિલેક્સ થાય એટલે બ્લડ જે છે એ સર્ક્યુલેશનમાં મેન્ટેન થાય. રાઈટ. તો એના માટે આપણને ખ્યાલ છે કે ભાઈ હાર્ટની જે વેરિયસ ચેમ્બર્સ છે, હાર્ટની જે વેરિયસ ચેમ્બર્સ છે, જેમ આમાં અત્યારે આ ફિગરમાં તમે જોઈ શકો છો, એવી રીતે આ બધી જ ચેમ્બર્સ પણ કન્ટિન્યુઅસલી કોન્ટ્રેક્ટ અને રિલેક્સ થતી હોય. રાઈટ. સો ધીસ કોન્ટ્રેક્શન અથવા તો પ્રોપર્ટી ઓફ contractility is very much important in generation of enough force of contraction. Right. See, complete emptying of various chambers is equally important. બરાબર ને? ખાલી કોન્ટ્રેક્ટ થવાથી નહીં ચાલે, પણ ઇનફ ફોર્સથી કોન્ટ્રેક્ટ થવાનું છે, then it is useful. So enough force of contraction is very much important, and this enough force of contraction is affected by as many as two different features, two different factors. One is something called as preload and another called as afterload. બરાબર છે. સો પ્રીલોડ શું છે અને આફ્ટરલોડ શું છે એના ઉપર આપણે હવે ધીમે ધીમે આવી રહ્યા છીએ. બરાબર. સી ધીસ કન્સેપ્ટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, કારણ કે હવે આપણે ધીમે ધીમે ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો ઉપર ધીમે ધીમે એના ઉપર સમજણ મેળવશું. રાઈટ. સો વોટ ઇઝ ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન, હાઉ ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન અફેક્ટ્સ ધી કોન્ટ્રેક્ટિલિટી ઓફ ધી હાર્ટ. અને તમે વિચારો કે ઇનફ ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન જનરેટ ના થાય તો એટ્રિયાનું બ્લડ વેન્ટ્રિકલ્સમાં ઇનફ અમાઉન્ટમાં નહીં જાય અને વેન્ટ્રિકલ્સનું બ્લડ જે છે એ પછી સિસ્ટેમિક સર્ક્યુલેશનમાં પ્રોપરલી નહીં જઈ શકે. બરાબર ને? આપણે આની પહેલાં પણ વાત કરી હતી કે ભાઈ હાર્ટ ઇઝ અ 4 ચેમ્બર્ડ ઓર્ગન. ઉપર જે છે એ છે રાઇટ અને લેફ્ટ એટ્રિયા. સો ધીઝ આર ધી રાઇટ એટ્રિયા, ધીસ ઇઝ ધી રાઇટ એટ્રિયા, ધીસ ઇઝ ધી લેફ્ટ એટ્રિયા. અહીંયા રાઇટ વેન્ટ્રિકલ અને લેફ્ટ વેન્ટ્રિકલ. બરાબર ને? સો જેવી રીતે બાજુની ફિગરમાં, લેફ્ટ સાઇડની ફિગરમાં યુ વિલ બી એબલ ટુ સી ધીસ કન્ટિન્યુઅસ કોન્ટ્રેક્શન એન્ડ રિલેક્સેશન ઓફ ધી હાર્ટ. બરાબર. અને આ જે કોન્ટ્રેક્શન કન્ટિન્યુઅસલી થઈ રહ્યા છે, સે ફોર એક્ઝામ્પલ ઇફ એટ્રિયાઝ આર ગોઈંગ ટુ કોન્ટ્રેક્ટ, રાઈટ, ફોકસ ઓન ધીસ રાઇટ ફિગર. બરાબર. રાઇટ ફિગરમાં તમે ફોકસ કરો અને એટ્રિયા કોન્ટ્રેક્ટ થશે તો શું થશે, તો કે બ્લડ જે છે એ વેન્ટ્રિકલ્સમાં આવશે, રાઇટ વેન્ટ્રિકલ અને લેફ્ટ વેન્ટ્રિકલમાં. વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થશે તો બ્લડ જે છે એ again it will be going into the pulmonary artery and aorta. So enough amount of generation of force of contraction is extremely important, and this phase of continuous contraction and relaxation is also called as systole and diastole of the heart. So contraction phase is called as systole, contraction phase is called as systole, while relaxation phase is called as diastole. While relaxation phase is called as diastole of the heart. સી તમે ફિગરમાં પણ જુઓ, આ જે લેફ્ટ સાઇડની ફિગર છે, there is continuous contraction and relaxation. બરાબર ને? સી નાવ there is a contraction, relaxation, contraction, relaxation, contraction, relaxation. હે ને? જ્યારે પણ કોન્ટ્રેક્શન થશે તો ઓબ્વિયસલી હાર્ટની જે ચેમ્બર્સ જે છે એ સ્ક્વીઝ થશે. રાઈટ. ઇફ ચેમ્બર્સ આર સ્ક્વીઝડ દેન there will be increase in the pressure inside the chambers, અને એના લીધે જ્યારે ચેમ્બર સ્ક્વીઝ થાય તો એનું બ્લડ જે છે એ ત્યાંથી એમ્પ્ટી થશે. બરાબર ને? સો દેટ સ્ક્વીઝિંગ ઓફ ધી ચેમ્બર્સ, that contraction phase of the chambers is called as systole, while relaxation phase is called as diastole. Right. So relax થશે જ્યારે પણ તો એનો ચેમ્બરનો ડાયામીટર પણ વધશે, and whenever there is a diastole, whenever there will be the relaxation, obviously the blood will come inside the chamber. બરાબર ને? બ્લડને ચેમ્બર્સમાં આવવું હોય તો નેચરલી એને
રિલેક્સ થવું પડે. જ્યારે મસલ્સ રિલેક્સ થાય તો ચેમ્બરનો ડાયામીટર પણ વધે, અને ચેમ્બરનો ડાયામીટર વધે તો એમાં બ્લડ વધારે અને વધારે સમાઈ શકે. બરાબર. જેવું ડાયસ્ટોલ પૂરું થાય એટલું ઇમિડિયેટલી દેર વિલ બી સિસ્ટોલ. સો સિસ્ટોલ, કોન્ટ્રેક્શન, empty of the chambers. Systole is followed by immediately diastole. Diastole, that means filling of the chamber. Filling of the chamber. બરાબર. અગેઇન ડાયસ્ટોલ પૂરું થાય એટલે સિસ્ટોલ. સિસ્ટોલ, that means contraction. Contraction, that means there will be emptying of the chambers. ચેમ્બર્સમાં જેટલું પણ બ્લડ છે એ એટ્રિયામાં હશે તો એટ્રિયાનું વેન્ટ્રિકલ્સમાં આવશે. વેન્ટ્રિકલ્સની જ્યારે સિસ્ટોલ ચાલતું હશે તો વેન્ટ્રિકલ્સનું બ્લડ જે છે એ રિસ્પેક્ટિવ ચેનલ્સમાં, રાઇટ વેન્ટ્રિકલમાંથી પલ્મોનરી આર્ટરીમાં, લેફ્ટ વેન્ટ્રિકલમાંથી એઓર્ટામાં જતું રહેશે. બરાબર છે. સો ધીસ સિસ્ટોલ ડાયસ્ટોલ, સિસ્ટોલ ડાયસ્ટોલ, સિસ્ટોલ ડાયસ્ટોલ, કોન્ટ્રેક્શન રિલેક્સેશન, બરાબર ને. ફિલિંગ ઓફ ધી બ્લડ એન્ડ એમ્પટિંગ ઓફ ધી બ્લડ, ફિલિંગ ઓફ ધી બ્લડ એન્ડ એમ્પટિંગ ઓફ ધી બ્લડ, that will remain continuous and that will help in the providing the oxygenated blood in the entire body. Right. Diastole એટલે કે filling of the chamber, systole એટલે કે emptying of the chamber. Right. So this is very important. અને આવું થવા માટે enough force of contraction generate થવો ખૂબ જ જરૂરી છે. Right. So enough force of generate થવા માટે it depends on the two important factors, something called as preload. આ ટર્મ તમારે પહેલાં પણ આવી ગઈ છે સ્કેલેટલ મસલના રિલેશનમાં, બરાબર ને. નાઉ વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધી preload in terms of cardiac muscle fibers. So what is preload in terms of cardiac muscle fiber? How preload affects the property of contractility? Now the preload is the load which, સમજો હને, be careful, preload is the load which acts on the heart before it begins to contract. It is the load which acts on the heart before it begins to contract. હવે contraction of the heart એટલે કે systole of the heart જ્યારે પણ સ્ટાર્ટ થવાનું હોય એની પહેલાં preload અફેક્ટ કરે. એની પહેલાં કયો ફેઝ હોય તો કે ડાયસ્ટોલ, બરાબર ને. સિસ્ટોલ ડાયસ્ટોલ એ વસ્તુ ઓલ્ટરનેટ ચાલતી હોય તો સિસ્ટોલની પહેલાંનો ફેઝ એટલે કે ડાયસ્ટોલ. ડાયસ્ટોલ એટલે શું તો કે ભાઈ ફિલિંગ ઓફ ધી ચેમ્બર, ફિલિંગ ઓફ ધી ચેમ્બર વિથ ધી બ્લડ. સો ધીસ ફિલિંગ ઓફ ધી ચેમ્બર જ્યારે પણ બ્લડ ચેમ્બર્સમાં આવતું હોય, બરાબર ને, તો બ્લડના આવવાથી there will be some amount of stretching on the cardiac muscle fibers. માયોકાર્ડિયમ સ્ટ્રેચ થાય, બરાબર ને. કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ ચેમ્બરમાં આપણે કંઈક વસ્તુ ઉમેરીએ, કંઈક પ્રવાહી ઉમેરીએ તો નેચરલી ઇટ વિલ બી, એના જે મસલ ફાઇબર્સ જે છે એ સ્ટ્રેચ થવાના, બરાબર ને. સો ધીસ ઇઝ ધી પ્રીલોડ, લોડ વિચ એક્ટ્સ ઓન ધી હાર્ટ બિફોર ઇટ બિગિન્સ ટુ કોન્ટ્રાક્ટ. ધ ડિગ્રી ટુ વિચ માયોકાર્ડિયમ ઇઝ સ્ટ્રેચ બિફોર ઇટ કોન્ટ્રાક્ટ્સ. શેના લીધે એ સ્ટ્રેચ થવાના છે તો કે બિકોઝ ઓફ ધી ફિલિંગ ઓફ ધી ચેમ્બર્સ, વિથ બ્લડ. એટ્રિયામાંથી વેન્ટ્રિકલમાં બ્લડ આવે, બરાબર. એટલે કે એવું કહી શકાય કે ભાઈ જ્યારે પણ વેન્ટ્રિકલ્સ આર ઇન ધી ફેઝ ઓફ ડાયસ્ટોલ તો વેન્ટ્રિકલ્સનું ફિલિંગ થશે. વેન્ટ્રિકલ્સમાં બ્લડ આવી રહ્યું છે, વેન્ટ્રિકલ્સનું ફિલિંગ થઈ રહ્યું છે, દેટ મીન્સ વેન્ટ્રિકલ્સના મસલ ફાઇબર જે છે એ સ્ટ્રેચ થઈ રહ્યા છે, રાઈટ. અને નેક્સ્ટ ઇઝ ધી આફ્ટરલોડ. આફ્ટરલોડ કોને કહીશું? Afterload, that means load which acts on the heart after it begins to contract. It is the load which acts on the heart once it starts contracting. એટલે કે during the phase of systole, ventricles will need to contract
વેન્ટ્રિકલ્સને કોન્ટ્રેક્ટ થવાનું છે અને એનું જે બ્લડ જે છે એને ક્યાં મોકલવાનું છે તો કે ભાઈ પલ્મોનરી આર્ટરી અને એઓર્ટામાં મોકલવાનું છે, બરાબર. તો પલ્મોનરી આર્ટરી અને એઓર્ટામાં જે ધક્કો મારવા માટે એણે રેઝિસ્ટન્સ ફીલ કરવો પડશે. જે રેઝિસ્ટન્સ ફીલ કરવો પડશે, રાઈટ, એને કહેવાય આફ્ટરલોડ. દેટ ઇઝ કોલ્ડ એઝ આફ્ટરલોડ. બરાબર ને. સ્વાભાવિક છે કે ભાઈ આપણે પાઇપમાં પાણી ધકેલવું છે, બરાબર, અને એના માટે આપણે મોટર મૂકેલી છે. મોટર એટલે શું તો કે હાર્ટનું કામ જ શું છે કે ભાઈ હાર્ટ એક્ટ્સ એઝ અ પંપ, બરાબર ને. પાણીનો પંપ હોય અને એ પાણી આપણા પહેલા માળે, બીજા માળે, ત્રીજા માળે જ્યાં પાણીની ટાંકી છે ત્યાં પહોંચાડવું છે. તો પંપ મૂકશું, પંપ ચાલશે તો એ પાણી ઉપરની તરફ જશે, ઉપરની ટાંકીમાં જશે, બરાબર ને. તો આ જે પાણી ઉપર ચડાવવા માટે જ્યારે પાઇપમાં પાણી પાસ થઈ રહ્યું છે તો ત્યારે એને લાગતો રેઝિસ્ટન્સ, બરાબર ને, ત્યારે એને લાગતો રેઝિસ્ટન્સ, રાઈટ. સો એ જે પાણીની પાઇપમાં જે પાણી આપણે ધકેલવાનું છે એને આપણે કમ્પેર કરી શકીએ આફ્ટરલોડ સાથે, રાઈટ. એને આપણે કમ્પેર કરી શકીએ આફ્ટરલોડ સાથે. આ ફિગરમાં આપણે વાત કરીએ કે જ્યારે કોન્સન્ટ્રેટ ઓન ધી લેફ્ટ વેન્ટ્રિકલ. હે ને, આપણે જનરલી ફોર અવર ડિસ્કશન પર્પઝ માટે વેન્ટ્રિકલ્સ આર ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ, કારણ કે વેન્ટ્રિકલ્સ જ ઉપર આપણે વધારે ફોકસ કરીશું, બિકોઝ અલ્ટિમેટલી વેન્ટ્રિકલ્સ જ છે. અને સ્પેશિયલી લેફ્ટ વેન્ટ્રિકલ, કે જે લેફ્ટ વેન્ટ્રિકલનું સર્ક્યુલેશન આપણને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. કેમ તો કે ભાઈ લેફ્ટ વેન્ટ્રિકલનું કામ શું છે? લેફ્ટ વેન્ટ્રિકલનું કામ છે કે એણે આખા બોડીમાં ઓક્સિજનેટેડ બ્લડ સર્ક્યુલેટ કરવાનું છે, બરાબર. સો લેફ્ટ વેન્ટ્રિકલને આપણે વધારે ફોકસ કરીશું. તમે વિચારો, ફોકસ ઓન ધી લેફ્ટ વેન્ટ્રિકલ. લેફ્ટ વેન્ટ્રિકલ્સ આર ગોઈંગ ટુ કોન્ટ્રેક્ટ, બરાબર. લેફ્ટ વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થશે, લેફ્ટ વેન્ટ્રિકલનું સિસ્ટોલ થશે, ત્યારે બ્લડ જે છે એ વેન્ટ્રિકલમાંથી એઓર્ટામાં જશે, રાઈટ. સો ઇફ blood is passing from left ventricle to aorta during this phase of systole, whatever resistance is being felt, whatever resistance is being overcome, and that is how blood will be traveling into the aorta. That is called as afterload. સમજ પડે છે? બરાબર છે. એને કહેવાય આફ્ટરલોડ. કેમ તો કે ભાઈ આખી જે એઓર્ટા અને એઓર્ટાથી આગળ લઈને જે અલગ અલગ નાની ટ્રિબ્યુટરીઝ છે એ બધામાં બ્લડ પહોંચાડવું છે, પણ એ બધી જ ટ્રિબ્યુટરીઝમાં બ્લડ વહેવા માટે એ બ્લડને થોડો ઘણો રેઝિસ્ટન્સ તો લાગતો જ હોય, રાઈટ. આ બધી જ નળીઓનો આપણે રેઝિસ્ટન્સ ભેગો કરીએ તો એને કહેવાય ટોટલ પેરિફરલ રેઝિસ્ટન્સ. દેટ ઇઝ કોલ્ડ એઝ ટોટલ પેરિફરલ રેઝિસ્ટન્સ. નાવ લેફ્ટ વેન્ટ્રિકલનું કામ શું છે તો કે ભાઈ આ ટોટલ પેરિફરલ રેઝિસ્ટન્સ જે છે એને ઓવરકમ કરવાનો છે. એનાથી પણ વધારે એ રેઝિસ્ટન્સ જેટલો પણ લાગતો હોય પણ એને પણ આપણે ઓવરકમ કરીને એટલો ફોર્સ જનરેટ કરવાનો છે. Heart need to pump with that much of force of contraction that it overcomes this total peripheral resistance so as to keep the blood in circulation. સમજ પડે છે? ખ્યાલ આવે છે? Are you getting it? So that is called as afterload. So we have understood two important concepts. Preload, the load which acts on the heart before it begins to contract, બરાબર. During the phase of diastole, ventricles will be filled. Ventricles fill થાય એટલે એનો અંદરનો ડાયામીટર વધે. કેમ તો કે ભાઈ વેન્ટ્રિકલ્સ અત્યારે રિલેક્સેશનની પોઝિશનમાં છે, બરાબર છે. યુ કેન સી દેટ રિલેક્સ પોઝિશન. અહીંયા તમે ફિગરમાં પણ જોઈ શકો, જ્યારે પણ હાર્ટ રિલેક્સ થાય તો એનો ડાયામીટર વધી રહ્યો છે, બરાબર ને. ડાયામીટર વધે અને બ્લડ એમાં ચેમ્બરમાં વેન્ટ્રિકલ્સમાં આવે, વધારે ને વધારે સમાઈ શકે, બરાબર ને. સો preload is something which acts on the heart before it begins to contract. The degree to which myocardium is stretched before it contracts, બરાબર. કોન્ટ્રેક્શન સ્ટાર્ટ થયા પહેલાં રિલેક્સ સ્ટેટમાં બ્લડ આવવાથી માયોકાર્ડિયમ
જેટલું પણ સ્ટ્રેચ થયેલા હોય, માયોકાર્ડિયલ ફાઇબર્સ જેટલા પણ સ્ટ્રેચ થયેલા હોય એને કહેવાય એનો પ્રીલોડ. જ્યારે આફ્ટરલોડ એટલે શું? તો કે આફ્ટરલોડ દેટ મીન્સ લોડ વિચ એક્ટ્સ ઓન ધી હાર્ટ વન્સ ઇટ બિગિન્સ ટુ કોન્ટ્રેક્ટ. હાર્ટ અથવા તો વેન્ટ્રિક્યુલર મસલ ફાઇબર્સ જ્યારે કોન્ટ્રેક્શન ચાલુ કરે, કોન્ટ્રેક્ટ થવાનું ચાલુ કરે, બરાબર, તો કોન્ટ્રેક્ટ એને એટલા ફોર્સ સાથે થવાનું છે કે જેનાથી ટોટલ પેરિફરલ રેઝિસ્ટન્સને ઓવરકમ કરી શકાય અને બ્લડને એઓર્ટામાં ટ્રાન્સફર કરીને આખા બોડીમાં સર્ક્યુલેટ કરી શકાય. એને કહેવાય આફ્ટરલોડ. બરાબર છે? સો વી અન્ડરસ્ટુડ સો મેની ન્યૂ ટર્મ્સ. સૌથી પહેલાં તો સિસ્ટોલ ડાયસ્ટોલ શું છે એ ખબર હોવી જોઈએ, ટોટલ પેરિફરલ રેઝિસ્ટન્સ શું છે એ ખબર હોવી જોઈએ, અને ફાઇનલી આ બધી વસ્તુઓ ખ્યાલ હોય તો તમને પ્રીલોડ શું છે અને આફ્ટરલોડ શું છે એ ખબર પડે. અને પ્રીલોડ આફ્ટરલોડને જો તમે સમજેલા હો તો પછી નાવ યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો. વોટ ઇઝ ધીસ? ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો શું છે? ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ લો. ઇટ સ્ટેટ્સ દેટ, પહેલાં તો એમાં શું કહેવા માગે છે એ સમજીએ. ઇટ સ્ટેટ્સ દેટ કોઈ પણ આવા લો હોય હે ને, જેમ કે લેન્ડ સ્ટીનર લો, ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો, હે ને, એ બધા જ તમને ડેફિનેશનની જેમ વર્ડ ટુ વર્ડ આવડવા જોઈએ. બરાબર છે? સો વોટ ઇઝ ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો? વિધિન ફિઝિયોલોજિકલ લિમિટ, વિધિન ફિઝિયોલોજિકલ લિમિટ, force of contraction is directly proportional to the initial length of muscle fiber. This is the Frank Starling's law. Within physiological limit, force of contraction is directly in proportion to the initial length of muscle fiber. આને કહેવાય ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો. હવે એને સમજીએ. વોટ ઇઝ ઇનિશિયલ લેન્થ ઓફ મસલ ફાઇબર? પહેલાં તો બરાબર ને, ઇનિશિયલ લેન્થ ઓફ મસલ ફાઇબર, આપણે અહીંયા મસલ ફાઇબર એટલે વી આર ટોકિંગ અબાઉટ કાર્ડિયાક મસલ ફાઇબર. બરાબર? ઇનિશિયલ લેન્થ ઓફ મસલ ફાઇબર એટલે કે રેસ્ટિંગ લેન્થ. જ્યારે માયોકાર્ડિયમ અથવા તો જ્યારે કાર્ડિયાક મસલ ફાઇબર્સ કોન્ટ્રેક્ટ થવાના સ્ટાર્ટ નથી થયા, જ્યારે કાર્ડિયાક મસલ ફાઇબર કોન્ટ્રેક્ટ થવાના સ્ટાર્ટ નથી થયા ત્યારે એના મસલ ફાઇબરની લેન્થ એટલે કે ડ્યુરિંગ ધી ફેઝ ઓફ ડાયસ્ટોલ, ડ્યુરિંગ ધી ફેઝ ઓફ ડાયસ્ટોલ whatever resting length of muscle fiber, whatever resting length of cardiac muscle fiber will be there, એને કહેવાય, that is called as initial length of muscle fiber. Right? Now let us understand what is Frank Starling's law within physiological limit. See, each word is important. Even if you forget to mention the physiological limit, બરાબર ને, તો પણ it shows that you haven't understood the law completely. એવું કેમ એ આપણે હમણાં આગળ સમજીએ. બરાબર? સો વિધિન ફિઝિયોલોજિકલ લિમિટ, force of contraction is directly in proportion to the initial length of muscle fiber. Force of contraction એ ડાયરેક્ટલી પ્રોપોર્શનમાં હશે કોના? તો કે ભાઈ ઇનિશિયલ લેન્થ ઓફ મસલ ફાઇબરના. સો વોટ ઇઝ ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન એ આપણે હમણાં જોયું. બરાબર ને? ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન અફેક્ટ્સ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધી ટુ ફેક્ટર્સ, પ્રીલોડ અને આફ્ટરલોડ. બરાબર? સો ધીસ લો સ્ટેટ્સ ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન એટલે કે વેન્ટ્રિકલ્સની વાત કરીએ તો વેન્ટ્રિકલ્સ કેટલા ફોર્સ ઓફ કોન્ટ્રેક્શનથી કોન્ટ્રેક્ટ થશે એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? તો કે ઇટ ઇઝ ડાયરેક્ટલી ઇન પ્રોપોર્શન ટુ ધી ઇનિશિયલ રેસ્ટિંગ લેન્થ ઓફ મસલ ફાઇબર. અને ઇનિશિયલ રેસ્ટિંગ લેન્થ ઓફ મસલ ફાઇબર કોના ઉપર ડિપેન્ડન્ટ છે? તો કે ઇટ ડિપેન્ડ્સ ઓન ધી amount of blood, it depends on the amount of blood that is filling the ventricle. બરાબર ને? જેટલું વેન્ટ્રિકલ્સ બ્લડથી ફિલ થયેલું હશે ડ્યુરિંગ ધી ફેઝ ઓફ ડાયસ્ટોલ, એટલી માયોકાર્ડિયમની ઇનિશિયલ લેન્થ હશે. ઇનિશિયલ લેન્થ એટલે શું? તો કે ભાઈ રેસ્ટિંગ લેન્થ. રેસ્ટિંગ લેન્થ ક્યારે મળે? તો કે ફેઝ ઓફ ડાયસ્ટોલ. ફેઝ ઓફ ડાયસ્ટોલ એટલે શું? તો કે ભાઈ ઇટ ઇઝ નથિંગ બટ ફેઝ ઓફ ફિલિંગ. બરાબર? ડાયસ્ટોલમાં હંમેશા વેન્ટ્રિકલ્સનું ફિલિંગ થાય. બરાબર? સો યુ વિલ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ ફેક્ટર્સ. ડાયસ્ટોલ, ઓલવેઝ રિમેમ્બર, ડાયસ્ટોલ એટલે
વેન્ટ્રિકલ્સનું ફિલિંગ, બરાબર. વેન્ટ્રિકલ્સના ડાયસ્ટોલ વિશે વાત કરતા હોય તો વેન્ટ્રિકલનું ફિલિંગ. એટ્રિયલ ડાયસ્ટોલ એવી ટર્મ આપણે યુઝ કરીએ તો દેર વિલ બી ફિલિંગ ઓફ ધી એટ્રિયા. ઇફ વી આર યુઝિંગ ધી ટર્મ ventricular systole, that means we are talking about contraction of the ventricles. If we are using the term atrial systole, that means we are talking about contraction of the atria, right? So here we are talking in relation to the ventricles. Ventricles no force of contraction is directly in proportion to the initial length of muscle fiber. Ventricles na muscle fiber ni resting length જેટલી વધારે એટલું ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન વધારે, બરાબર. અને રેસ્ટિંગ લેન્થ શેના ઉપર ડિપેન્ડન્ટ છે તો કે ડાયસ્ટોલ વખતે થતું વેન્ટ્રિકલ્સનું ફિલિંગ, બરાબર છે. સો જેટલી વધારે ફિલિંગ, જેટલું વધારે ડાયસ્ટોલ વખતે વેન્ટ્રિકલ્સનું ફિલિંગ, એટલો વધારે ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન જનરેટ થશે, રાઈટ. સો હાર્ટ મસલ્સ કેટલા ફોર્સથી, હાર્ટ મસલ્સ અથવા તો વેન્ટ્રિકલ્સના મસલ્સ કેટલા ફોર્સથી કામ કરશે એ કોના ઉપર ડિપેન્ડ છે તો કે ઇટ ડિપેન્ડ્સ ઓન ધી ઇનિશિયલ લેન્થ ઓફ મસલ ફાઈબર. ઇનિશિયલ લેન્થ ઓફ મસલ ફાઈબર એટલે શું તો કે amount of blood present inside the ventricles during the phase of diastole. amount of blood present inside the ventricles during the phase of diastole, બરાબર છે. So this is called as Frank Starling's law, but there is an importance of the word within physiological limit, બરાબર ને. એટલે જેમ જેટલું વધારે વેન્ટ્રિકલ્સનું ફિલિંગ એટલું વધારે ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન એવું કહી શકાય. બટ આની પણ એક લિમિટ હોય. એક લિમિટથી વધારે જ્યારે પણ વેન્ટ્રિકલ્સનું ફિલિંગ થાય તો પછી there won't be increase in further force of contraction, બરાબર ને. સો આપણે એવું કહીએ કે ભાઈ વેન્ટ્રિકલ્સમાં થિયોરેટિકલ, થોડુંક આપણે હાઇપોથેટિકલ અને નંબર્સના રૂપમાં સમજીએ કે ભાઈ વેન્ટ્રિકલ્સમાં 70 ml જેટલું બ્લડ છે, બરાબર. તો ત્યારે જનરેટ થતો ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન એ ઓલવેઝ જેટલો હોય, બરાબર. અને એવું વિચારો કે ભાઈ બીજી ક્ષણે વેન્ટ્રિકલ્સની અંદર 90 ml જેટલું બ્લડ છે, બરાબર. પહેલી વખતે 70 ml છે તો ત્યારે જેટલો ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન જનરેટ થાય, અને બીજી સેકન્ડે વેન્ટ્રિકલ્સની અંદર 90 ml જેટલું બ્લડ છે ત્યારે જેટલો ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન જનરેટ થઈ રહ્યો છે. તો એકોર્ડિંગ ટુ ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો, વેન દેર વિલ બી blood inside the ventricle which is 90 ml, તો force of contraction will be always higher, બરાબર ને. તો ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન વધારે જનરેટ થશે શેના કમ્પેરમાં તો કે જ્યારે 70 ml બ્લડ હશે એના કમ્પેરમાં, બરાબર. સો ઇફ દેર ઇઝ અ ઇન્ક્રીઝ ઇન ધી initial length of muscle fiber, if there is an increased amount of filling inside the ventricular muscle fiber, then there will be increased force of contraction. સ્વાભાવિક છે કે ભાઈ વેન્ટ્રિકલમાં 90 ml બ્લડ હોય અને વેન્ટ્રિકલમાં 70 ml બ્લડ હોય તો 90 ml બ્લડને વેન્ટ્રિકલ્સમાંથી બહાર કાઢવા માટે ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન વધારે લગાડવો પડે, બરાબર ને. તો જ વેન્ટ્રિકલ્સનું બ્લડ જે છે એ એઓટામાં જાય, બરાબર. અને 70 ml જ બ્લડ છે કોઈ ક્ષણે, તો 70 ml બ્લડ જ ને આપણે એમ્પ્ટી કરવાનું છે, તો 90 ml કરતાં તો એમાં ઓછો જ ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન લાગવો જોઈએ, બરાબર ને. સો દેટ ઇઝ વોટ ધી ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો. Force of contraction is directly in proportion to the initial length of muscle fiber, cardiac muscle fiber, but this is within physiological limit. તમે વેન્ટ્રિકલ્સમાં બ્લડ ભરતા જ જાઓ 100 ml, 110 ml, 120 ml, 130 ml, 140 ml. તો as you increase the ventricular filling, there will be increased force of contraction. But if you increase the ventricular filling, તમે ફિઝિયોલોજિકલ લિમિટની બહાર જતા રહો, રાઈટ. if you add the blood inside the ventricle that is 300 ml, બરાબર, 300 ml જેટલું બ્લડ નાખી દો તો કંઈ પછી એ તે ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન વધવાનો નથી. કેમ તો કે એના માટે આપણે વર્ડ યુઝ કર્યો છે કે વિધિન ફિઝિયોલોજિકલ લિમિટ.
ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન વધશે પણ it is within physiological limit, right? So as you increase the ventricular filling, it will increase the initial length of muscle fiber, it will increase the initial resting length of the muscle fiber, and that is how it will also cause the increased force of contraction. But it is limited to certain limits. After limit, there won't be further increase of the force of contraction, and in fact force of contraction જ્યારે પણ ઘટી જાય, અને જ્યારે પણ ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન ઓફ મસલ ફાઇબર ઘટી જાય તો એવું કહી શકાય કે પર્સન ઇઝ ઇન અ કન્ડિશન ઓફ હાર્ટ ફેલિયર. સ્વાભાવિક છે કે હાર્ટ ફેલિયર એટલે શું? તો કે ભાઈ કાર્ડિયાક આઉટપુટનું ઘટવું. વોટ ઇઝ કાર્ડિયાક આઉટપુટ? કાર્ડિયાક આઉટપુટ ઇઝ ધી અમાઉન્ટ ઓફ બ્લડ પમ્પ્ડ બાય ઈચ વેન્ટ્રિકલ ઇન અ મિનિટ. બરાબર ને? કે જે આપણે આની પહેલાં પણ 2-3 વખત ડિસ્કસ કર્યું, અને ઇટ ઇઝ સમવેર અરાઉન્ડ 5 to 6 લીટર. બરાબર? સો હાર્ટનું આઉટપુટ, વેન્ટ્રિકલ્સનું આઉટપુટ, સ્પેશિયલી લેફ્ટ વેન્ટ્રિકલનું આઉટપુટ, આપણે આની પહેલાં પણ કીધું કે ભાઈ આપણે બધી જ વસ્તુઓ લેફ્ટ વેન્ટ્રિકલના સંદર્ભમાં વધારે ડિસ્કસ કરીશું. સો ઇફ લેફ્ટ વેન્ટ્રિક્યુલર આઉટપુટ ઇઝ ડિક્રીઝડ, તો વી કેન સે દેટ પર્સન ઇઝ નોટ હેવિંગ ઇનફ અમાઉન્ટ ઓફ બ્લડ ટ્રાન્સફર્ડ, નોટ ઇનફ અમાઉન્ટ ઓફ બ્લડ પમ્પ્ડ ઇનટુ ધી એઓટા. એઓટામાં ઇનફ અમાઉન્ટ ઓફ બ્લડ પમ્પ જ નથી થઈ રહ્યું, તો એનું સર્ક્યુલેશન ક્યાંથી મેન્ટેન થશે? સર્ક્યુલેશન મેન્ટેન નહીં થાય તો ઈચ એન્ડ એવરી ટિશ્યુ વિલ સફર ફ્રોમ લેક ઓફ બ્લડ સપ્લાય. દેટ ઇઝ હાઇપોક્સિયા, રાઈટ? સો પર્સન ઇઝ સેડ ટુ અંડર અ ક્લિનિકલ કન્ડિશન કોલ્ડ એઝ હાર્ટ ફેલિયર, અથવા તો કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલિયર, કે જેમાં હાર્ટની, આપણે રૂટીન માણસોને એવું કહેતા સાંભળીએ કે ભાઈ હાર્ટનું પમ્પિંગ ઘટી ગયું છે. બરાબર ને? સો વોટ ઇઝ ધીસ ડિક્રીઝ પમ્પિંગ? Right? Heart muscles are so weak that it is not being able to generate enough force of contraction. બરાબર? ઇનફ ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન જનરેટ નથી કરી શકતા. કેમ ઇનફ ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન જનરેટ નથી કરી શકતા? તો કે બની શકે ઘણી બધી કન્ડિશન્સ હોય. બની શકે કે આફ્ટર લોડ બહુ વધી ગયો છે. બરાબર ને? જે પેરિફેરલ રેઝિસ્ટન્સ બહુ વધી ગયો છે. બની શકે કે ભાઈ વેન્ટ્રિકલ્સનું પ્રોપર ફિલિંગ જ નથી થઈ રહ્યું. બરાબર? એટ્રિયામાંથી બ્લડ વધારે આવે તો વેન્ટ્રિકલ્સમાં જાય ને, અને વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થાય તો સિસ્ટેમિક સર્ક્યુલેશનમાં જાય. બની શકે કે ભાઈ એટ્રિયામાંથી વેન્ટ્રિકલ્સમાં ઇનફ અમાઉન્ટ ઓફ બ્લડ જ નથી આવી શકતું. બની શકે કે ભાઈ વેન્ટ્રિક્યુલર મસલ ફાઇબર્સમાં કોઈક ઇન્જરી થયેલી છે. બરાબર? સો આ બધા જ કારણોસર there may be person may suffer from congestive cardiac failure. Okay, so this is what the today's session, Frank-Starling's law. We will again discuss this in relation to the congestive cardiac failure. જ્યારે આપણે ભણીશું ત્યારે ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લોને ફરી વખત થોડો ઘણો આપણે વધારે ડિટેલમાં ડિસ્કસ કરીશું. રાઈટ? ઓલ્ધો વી હેવ ડિસ્કસ્ડ અ લોટ. વોટ ઇઝ પ્રીલોડ, વોટ ઇઝ આફ્ટર લોડ, વોટ ઇઝ સિસ્ટોલ, વોટ ઇઝ ડાયાસ્ટોલ. બરાબર? ઓલવેઝ રિમેમ્બર, આ બધી જ ટર્મ આપણે આગળ ઘણી વખત એક્સપ્લેન કરીશું, આ બધી ટર્મ આપણે ઘણી વખત યુઝ કરીશું. બરાબર ને? અત્યારે એક્સપ્લેન મેં કરી દીધી છે, સો એના ઉપર એટેન્શન રાખજો, સમજજો. નેક્સ્ટ ટાઈમ વેનેવર આઈ સે સિસ્ટોલ, વેનેવર આઈ સે ડાયાસ્ટોલ, તો તમારા માઇન્ડમાં ક્લિક થવું જોઈએ. સિસ્ટોલ દેટ મીન્સ કોન્ટ્રેક્શન, ડાયાસ્ટોલ દેટ મીન્સ રિલેક્સેશન. બરાબર? એન્ડ ઓલ ધીસ થિંગ્સ. બરાબર છે? ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો we have already discussed, and that is within physiological limit force of contraction is directly in proportion to the initial length of cardiac muscle fiber. Right? So that is all about all the properties. Right? આપણે બધી જ પ્રોપર્ટીઝ અહીંયા ડિસ્કસ કરી છે. there are some other properties, all or none law and like that. બરાબર ને? but we are not going to discuss it. They are the part of the practicals. Right? So we are ending the properties of the cardiac muscle fiber, and next time we shall discuss some new topic. બરાબર? and hope all of you are not tired. અને જેવું આ ફોટોમાં દેખાય છે એટલીસ્ટ એવી હાલત નથી તમારી. રાઈટ? સો રીડ વેલ. ઓબ્વિયસલી ઓનલાઈન પ્લેટફોર્મના there are so many drawbacks, ઘણા બધા ડ્રોબેક્સ છે. આઈ કેન નોટ એક્સપ્લેન. બરાબર? વધારે ડિટેલમાં અને મારે જેવું તમને લોકોને ડિટેલમાં સમજાવવું હોય
એટલું કદાચ ડિટેલ આ પ્લેટફોર્મ પરથી ન સમજાવી શકાય, હે ને, બટ સ્ટીલ આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ. ઇમ્પોર્ટન્ટ છે કે તમે પણ સાથે સાથે વાંચતા જાઓ. ઇફ યુ કમ અક્રોસ એની ક્વેરી યુ કેન ઓલવેઝ આસ્ક, રાઈટ? સો રીડ વેલ એન્ડ સ્ટે સેફ. ઓકે, બધા જ ધ્યાન રાખજો. The lot of cases of corona are increasing day by day, so stay safe and read well. Okay, thank you. Thanks a lot.